तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है एक नवा विडियोनी अंदर। तो आजना विडियोनी अंदर कपास सहाय योजना विषे बात करवाना छीए। तो जेना ऑनलाइन फॉर्म कई रीते भरवा, कया कया डॉक्यूमेंट जोशे, बधी ज माहिती आपणे आ विडियोनी अंदर लेवाना छीए। तो विडियो चालू करता पहला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी ले, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाय। तो सौ प्रथम मित्रों, तमे तमारा मोबाइल अथवा कॉम्प्यूटरनी अंदर कोईपण एक ब्राउजर ओपन करी लो। एनी अंदर टाइप करो आई खेडूत। एटलुं टाइप करता जे पेली वेबसाइट आवे एने ओपन करी लेवानी छे। ओपन थशे એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે, જ્યાં ઉપરની સાઈડ તમને લોગિન નામનું એક બટન જોવા મળે છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ખુલી જશે, જેની અંદર તમે જો તમે સૌપ્રથમ વખત આવતા હોય તો અહીંયા લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। એટલે કે તમારે તમારું રજિસ્ટ્રેશન પહેલાં કરવાનું રહેશે। तो अहीं तमारे लाभार्थीनो प्रकार एटले खेडूत सिलेक्ट करी लेवानुं छे। त्यारबाद तमारो मोबाइल नंबर, आधार नंबर अने अहींया ओटीपी सिलेक्ट करीने तमारा मोबाइलनी अंदर एक ओटीपी आवी जशे। ए ओटीपी फिल करीने अहींया केप्चर फिल करी लेवानुं छे अने साचवो अने आगळ वधो एनी पर क्लिक करशो એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે। તો મેં મારું ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે, તો હું લોગિન પેજ ઉપર આવીને જે મારો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અથવા જો મને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અથવા તમારા મોબાઈલથી ઓટીપી તમે મગાવીને પણ તમારું લોગિન કરી શકો છો। તો હું અહીંયા ઓટીપી દ્વારા મારું લોગિન કરી લઉં છું। મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી ફિલ કરી લઉં છું ને અહીંયા કેપ્ચર ફિલ કરી લઉં છું અને લોગિન ઉપર ક્લિક કરીશ। એની ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા લોગિન થઈ જશે। લોગિન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે। જ્યાં તમે નીચેની સાઈડ જશો એટલે તમને અહીંયા ઘણી બધી યોજના જોવા મળશે, જેમાં ઇન્ટિગ્રેટેડ કોબ મેનેજમેન્ટ અને બીજી છે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી। તો આ બંનેની અંદર ડિફરન્સ એ છે કે 90 થી 60 સેન્ટીમીટરના ગાળામાં તમે કપાસનું વાવેતર કરેલું હોય અને 90 થી 30 સેન્ટીમીટરના ગાળામાં તમે કપાસનું વાવેતર કરેલું હોય એ પ્રમાણે તમારે અહીંથી કોઈ પણ એક અરજી કરવાની છે, બંને અરજી તમે કરી શકશો નહીં। હવે અહીં દસ્તાવેજ ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે। તો તમારે આની અંદર ફક્ત ને ફક્ત એક આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। હવે આની અરજી કરવા માટે અહીંયા અરજી કરો એનું બટન આપેલું છે, તો એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલી જશે। તો અહીંયા નીચે બે ઓપ્શન આપેલા છે, જેમાં આપણે આગળ વધો એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે તમારો આધાર નંબર અહીંયા ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ અહીંથી તમારે ઓટીપી સિલેક્ટ કરવાનું છે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। એ તમારે અહીંયા નીચે વેરીફાઈ કરી લેવાનો છે। તો મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે, તો હું અહીંયા ફિલ કરી લઉં છું। એટલે ઓટીપી લખશો એટલે ઓટોમેટિક તમારું નામ છે, જન્મ તારીખ છે, તમારું એડ્રેસ છે એ બધું અહીંયા આવી જશે। ત્યારબાદ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરી તમારે અહીંયા તમારું સરનામું પૂરું લખવાનું છે। ત્યારબાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય જિલ્લો સિલેક્ટ કરી લ્યો। ત્યારબાદ નીચે જશો એટલે તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ તમારું ગામ, તમારે જે પણ ગામ હોય એ સિલેક્ટ અહીંથી કરી લ્યો। ત્યારબાદ તમારે નીચે જશો એટલે તમારે પિનકોડ લખવાનો છે, તો તમારે જે પણ પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ લખી લ્યો। ત્યારબાદ તમારી જ્ઞાતિ લખવાની છે, તો તમે જે જ્ઞાતિમાંથી આવતા હોય એ જ્ઞાતિ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારી ઈમેલ આઈડી લખવું હોય તો લખી શકો, નહીંતર ચાલશે। ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે નહીં એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ ખેડૂત, સીમાંત ખેડૂત છો કે નાના ખેડૂત છો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ અહીંયા આપેલું છે પાકની વિગત, તો તમે 90 થી 60 સેન્ટીમીટરના અંતરે વાવેલું છે, કઈ રીતે વાવેલું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ટીક કરવાનું છે કે મેં સરકાર દ્વારા જે માન્ય કપાસની જાત છે એ ઉગાડી છે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે બેંક ડિટેલ છે એ ઓટોમેટિક બધી આવી જશે। જો ન આવે તો તમે અહીંથી તમારી રીતે લખી શકો છો। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું છે એટલે તમારી જે જમીનનો રેકોર્ડ છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે। જો ન આવે તો અહીંયા એડ ઉપર ક્લિક કરીને તમે એડ કરી શકો છો। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંથી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો અહીંયા એડ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં જોવા મળશે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે, તો અહીંયા આધાર કાર્ડ આગળ પાછળ બંને સાઈડ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા સાચો ઉપર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે અને સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો અત્યારે હું અહીં સેવ એઝ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરું છું એટલે મારી અરજી છે અત્યારે સેવ થઈ જશે। તમારે લોકોએ સબમિટ કરવાનું છે। સબમિટ કરશો એટલે તમારી અરજી સંપૂર્ણપણે પૂરી થઈ જશે। ત્યારબાદ અરજી ઉપર આવશો તો તમે જેટલી અરજી કરેલી હશે એ તમને અહીંયા બતાવશે। મારી અત્યારે પેન્ડિંગમાં છે કેમ કે મેં સબમિટ કરી નથી। જો તમે સબમિટ કરશો તો અહીંયા સામેની સાઈડ પ્રિન્ટનો એક ઓપ્શન આવી જશે, જેના મદદથી તમે તમારું જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો। પીડીએફ ડાઉનલોડ થઈ જાય એટલે તમે અહીંથી તમારી
જે અરજી છે એની ઉપર કેટલું કામ થયું છે તમે અહીં બધું જોઈ શકો છો। તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની મદદથી કપાસની વાવેતરની અરજી કરી શકો છો, જેની અંદર 28,000 સુધીની સહાય મળવાપાત્ર છે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય